સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપે છે. યોગ આધ્યાત્મિકં પુંસા નભોમિ શ્રેયસાય મે અંત્યંતો પરતિર્યત્ર સુખસ્ય દુઃખસ્ય ચ. માં, તું જે પ્રશ્ન કરે છે ને, મારા મતે યોગ માર્ગ શ્રેયસ્કર છે. માં, મનથી જ મુક્તિ છે અને મનથી જ બંધન છે. એક જ ચાવી છે, આમ ઘુમાવો તો તાળું ખુલે અને આમ ઘુમાવો તાળું બંધ થાય. ચાવી એક જ છે. મન રૂપી ચાવીને કઈ દિશામાં ફેરવશો એના આધારે બંધન મુક્તિ નક્કી થાય છે. માં, મનને વશ કરવાની એક રીત કનિષ્ઠ વાળું. પૂર્વ સમયની અંદરમાં ઋષિ સભાની અંદરમાં જે જ્ઞાન કહ્યું હતું એ હું તમને કહું છું. માં, તમે પુરુષ અને પ્રકૃતિ વિશે પ્રશ્ન કર્યો. માં, સત્વ, રજ અને તમ આ ત્રણેય ગુણોની સામ્ય અવસ્થા અને પ્રકૃતિ કહે છે. અને પ્રકૃતિ ત્રિગુણાત્મિકા છે, ત્રણ ગુણ વાળી છે. આ સાંખ્યનું વિજ્ઞાન છે. ત્રણ ગુણ વાળી પ્રકૃતિ છે, સત્વ, રજ અને તમ. આજનું વિજ્ઞાન પણ શું કહે? અનેક પ્રકારના પ્રયોગ કરતા કરતા વિજ્ઞાન એ નિષ્કર્ષ ઉપર પહોંચ્યું પદાર્થ વિજ્ઞાનની અંદરમાં કે અંતિમ તત્વ અણુ છે. પણ વિજ્ઞાનની સાયન્સની ખૂબી છો, વિજ્ઞાને પોતાનો વિકાસ જારી રાખ્યો. આ જ અંતિમ પડાવ છે એમ વિજ્ઞાને ક્યારેય સ્વીકાર્યું નહીં. એમ જ્ઞાન માર્ગની અંદરમાં તમારી ગતિની શરૂ રાખો. આ મળી ગયું, હવે એમાં અટકો નહીં. વિજ્ઞાને કોઈ દિવસ સંભાવનાના દરવાજા બંધ નથી કર્યા. માટે વિજ્ઞાન પ્રગતિ કરતું રહ્યું છે. વિજ્ઞાન એનાથી પણ આગળ વધ્યું. શોધ્યું ના, પેલા જે શોધ હતી અંતિમ તત્વ અણુ છે, ના, અંતિમ તત્વ પરમાણુ છે. આ વિજ્ઞાને શોધ કરી. થોડી વર્ષો ગયા, પાછું નક્કી કર્યું અંતિમ તત્વ પરમાણુ નથી, પરમાણુને તોડી શકાય છે. જ્યારે એ પરમાણુને તોડ્યો ને તો પરમાણુના ત્રણ ટુકડા થયા. કેમ ચાર ન થયા, બે ન થયા, પાંચ ન થયા? ત્રણ જ ટુકડા પરમાણુના કેમ થયા? કારણ અણુ અને પરમાણુ એટલે પ્રકૃતિ, અને પ્રકૃતિ ત્રિગુણાત્મિકા છે. એના ટુકડા ત્રણ જ થાય, ઓછાય ન થાય, વધારે ન થાય. વૈજ્ઞાનિકોએ એને નામ આપ્યું ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન. સાંખ્ય દર્શન હવે શું કહે છે? સત્વ, રજ અને તમ. વૈજ્ઞાનિકોને પૂછ્યું ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન શું છે? તપાસ કરતા વૈજ્ઞાનિકોને ખબર પડી કે ઇલેક્ટ્રોન જે તત્વ છે ને એ નેગેટિવ છે, પ્રોટોન છે એ પોઝિટિવ છે, અને ન્યુટ્રોન છે એ ન્યુટ્રલ છે. સત્વ ગુણ, રજો ગુણ, તમો ગુણ. સત્વ ગુણનું કામ છે પાલન પોષણ કરવું, રજો ગુણનું કામ છે સર્જન કરવું, અને તમો ગુણનું કામ છે સંહાર કરવો. રજો ગુણ છે પોઝિટિવ છે, તમો ગુણ એ નેગેટિવ છે, અને સત્વ ગુણ છે એ ન્યુટ્રલ છે. માટે સત્વ ગુણના માલિક વિષ્ણુ છે, જે પાલન પોષણ કરે, ભરણ પોષણ કરે.
રજો ગુણના માલિક બ્રહ્માજી છે અને તમો ગુણના માલિક શિવજી છે. માં અષ્ટધા પ્રકૃતિ છે. પાંચ મહાભૂત મન બુદ્ધિ ને અહંકાર ભેળવો અને 8 પ્રકારની પ્રકૃતિ થાય. માં આ સંસારની અંદરમાં એક દોરીથી જો જીવ બંધાયો હોય ને તો છૂટવો મુશ્કેલ છે. અહીંયા તો 3 ગુણોનું બંધન જીવને છે. સત્વ રજ અને તમ આ 3 ગુણવાળી ત્રિગુણી રસી કરી અને એનાથી જીવને બાંધ્યો છે. 3 ગુણોથી દોરડું મોટું થયું, મજબૂત થયું. હવે છૂટવું છે આ દોરડાના પાશમાંથી, એના બંધનમાંથી. એના 3 રસ્તા બતાવ્યા મહાપુરુષો. પહેલો રસ્તો, જો તમારામાં જોર હોય ને તો દોરડાને તોડી નાખો. આ જ્ઞાનીની અવસ્થા છે. પોતાની દૃઢતાથી, જ્ઞાનથી સંસારનું બંધન કાપી નાખે, કા દોરડાને કાપી નાખો, તોડી નાખો. બીજું, જો સંકોચાતા આવડે તો દોરડાની પકડ ઢીલી થાય, એમાંથી સરકી જવાય. આ યોગીઓની પ્રક્રિયા છે. જ્ઞાન માર્ગની અંદરમાં સોહમ છે. યોગ માર્ગની અંદરમાં સંકોચન છે, બંધનને ઢીલું પાડવાનું છે. અને ભક્તિ માર્ગની અંદરમાં દાસોહમ છે. ભક્તિ માર્ગની અંદરમાં કીધું ત્રીજો ઉપાય, જેને બાંધ્યો હોય ને એ જ છોડે. જો દોરડાને તોડી નાખો, દોરડું નકામું થઈ જાય. સંકોચાઈ નીકળી જાવ તો ગાંઠ રહી જાય. પણ જેને બાંધ્યો એ જ છોડે તો આપણે છૂટી જઈએ, દોરડું સારું રહે. આ ભક્તની કક્ષા છે. પ્રભુ તમારા શરણે આવ્યો છું, તમે જ આ બંધનમાંથી મને છોડો. મારા બંધન કાપો નહીં, કાપો નહીં તો દોરડું નકામું થઈ જાય. અરે પણ એમાં તને શું તકલીફ છે? કાપ્ય દોરડાની શું તાણ છે? ત્યારે ભક્ત કહે, નહીં ભગવાન, એ દોરડું કામમાં આવશે. હું જે દોરડાથી બંધાયો હતો એને તમે છોડશો ને, એ દોરડાથી હું તમને બાંધીશ. ભગવાનને ભક્ત બાંધી શકે, યોગી ન બાંધી શકે, જ્ઞાની ન બાંધી શકે. યશોદાના કેવા પુણ્ય હશે, કેવી કમાણી એની હશે યશોદાની, નંદની પત્નીની, કે કનૈયો એની માં કઈ પાછળ પડે, ધમકાવે, મારે, છતાંય કનૈયો માની પાસે આવે. જેની મોહની અંદરમાં આખી દુનિયા બંધાયેલી છે, એ જ પરમાત્માને એક ગોકુળની નારી દોરડાથી બાંધી પણ શકે છે. કપિલ ભગવાન માં દેવહૂતિને કહે, મહા, જ્યાં સુધી વાસના છે ત્યાં સુધી પ્રકૃતિનું બંધન છે. બંધાયેલો કોણ? જેને વિષયોમાં અનુરાગ છે એ બંધાયેલો છે. વાસના રહિત મન એ મુક્ત છે. બંધન મુક્ત, જીવન મુક્ત, બ્રહ્મલીન, આ 4 અવસ્થાઓ છે. જે વિષયોમાં રમે એ બંધાયેલો છે. રામ મુખ્ય 3 નગરીઓમાં રહ્યા. અયોધ્યાની અંદરમાં રહ્યા, મિથિલામાં રહ્યા અને લંકાની અંદરમાં રહ્યા. જીવનની આ 3 અવસ્થા છે. લંકા એટલે જીવનની બંધાયેલી દશા, અયોધ્યા એટલે જીવનની મુમુક્ષ દશા, અને મિથિલા એ જીવની મુક્ત દશા છે. કપિલ ભગવાન કહે છે, માં, સંસારની વાસનાથી છૂટવા માટે ઉપાસના કરવી જરૂરી છે. એક આસન લગાવી કોઈ સંતના ચરણની અંદરમાં, કોઈ મહાપુરુષના ચરણમાં બેસી અને સાવધાન રહે અને સાધના કરવાની. સંગ કોનો કરવો? સંગ સંતોનો કરવો.
અનાદિકાળથી માં આ મન સંસારમાં ભટકતું આવ્યું છે. સત્સંગથી મન સુધરે, માટે સત્સંગ કરવો. દેવહૂતિ પૂછે છે, મહારાજ સંત કોને કહેવાય? સંતને કેમ ઓળખવા? એટલે કપિલ ભગવાને સંતોના લક્ષણો બતાવ્યા. જેની અંદરમાં 32 લક્ષણ વાળા હોય એ ઠાકોરજી છે, અને સંતોના 16 લક્ષણ અહીંયા આગળ બતાવ્યા છે. જેના જીવનની અંદરમાંથી સંસારમાં રહી પ્રભુને પ્રાપ્ત કરવાની ઉપદેશ મળે, સાચા સંત છે. સંતનું પહેલું લક્ષણ છે સહન કરવું. શાંતિ પમાડે એને સંત કરીએ, શાંતિ પમાડે એને સંત કરીએ. આ સાધુના લક્ષણ છે. પહેલું લક્ષણ છે ખૂબ સહન કરવું. બુદ્ધ મહારાજ ભિક્ષા લેવા માટે નીકળ્યા ને, ભિક્ષા પાત્ર લઈ. એક માણસને બહુ ક્રોધ આવ્યો અને બુદ્ધ ભિક્ષા માંગતા હતા, એ પાત્રમાં થૂક્યો. બુદ્ધ કાંઈ ન બોલ્યા, શાંતિ એમ ન રહી.
એક શબ્દ ન બોલ્યા, મુખની એક રેખા ન બદલી, એવા જ શાંત રહ્યા. પેલો ગયો, બુદ્ધ આગળ ચાલતો રહ્યો. ઓલાને હરેરાટી થઈ ગઈ. હવે કેવો નિંદનીય કૃત્ય કર્યું, ઘોર કામ કર્યું. મહારાજના ભિક્ષા પાત્રમાં હું થૂક્યો, પણ એક શબ્દ ન બોલ્યા, બિલકુલ ગુસ્સો ન કર્યો. બીજે દિવસે પાછા ભિક્ષા માંગવા નીકળ્યા ને પેલો આવીને પગમાં પડીને રડવા લાગ્યો, માફી માંગવા લાગ્યો. બુદ્ધને કહે, કેમ બોલતા કેમ નથી? કાંઈક બોલો તો ખરા. બુદ્ધ કે, હું સાંભળવા આવ્યો છું, બોલવા તો તું આવ્યો છે. ગઈકાલે થૂકીને તું બોલ્યો, આજે માફી માંગીને રડીને તું બોલ્યો છું, હું તો સાંભળું છું. આને સંત કહેવાય. ગમે એવી દારૂણ પરિસ્થિતિ આવે પણ જેનું મન ન ડગે ને એ સાચો સંત છે. ગમે એવી પરિસ્થિતિ આવે, વિપત્તિ આવે, અને છતાંય જે પોતાના લક્ષ્યમાંથી ચ્યુત ન થાય, ડગે નહીં, એ જ સાચો સંત છે. દરેક ઉપર સંતને કરુણા હોય છે. પ્રાણી માત્ર પ્રત્યે કરુણા હોય છે. કરુણાનું ઝરણું સંતના હૃદયની અંદરમાં વહેતું હોય છે. પ્રતિકાર કરવાની ક્ષમતા હોય છતાંય સહન કરે છે. શિવજી મહારાજ હારના દે ક્રોધી હોવા જોઈએ, પણ કેવા છે? કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ બુદ્ધદેવ સદા વસંતામ હૃદયારવિંદે કર્પૂર ગૌરમ કરુણાવતાર. કરુણાશીલ છે મહાદેવ. બાકી ઝેર દઈ ગયા, અમૃતનો વારો આવ્યો ત્યારે કોઈએ યાદ ન કર્યા. લખ્યું છે કર્પૂર ગૌરમ ક્રોધાવતારમ કરુણાવતાર. છતાંય એને કરુણા છે. જેની આંખની અંદરમાં કરુણા નથી એના આંખની કોઈ કિંમત નથી. સંતના હૃદયમાં પ્રાણી માત્ર પ્રત્યે દયા હોય. સંતનો કોઈ શત્રુ ન હોય. અજાત શત્રુ એ સંત છે. વેર કરે ને એની સાથે દોસ્તી કરે, વિરોધ કરે, એને પાસે બેસાડે, આ સંત કહેવાય. બહારના શત્રુને મારવાના નથી, અંદરના શત્રુને હણવાના છે. વિરોધીઓને જે વંદન કરતો હોય ને, શાંત હોય, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ વ્યગ્ર ન બને, એને સંત કહેવાય છે. બીજાના કાર્ય પોતાના ઘસારાથી જે કરી આપે એ જ સંત કહેવાય છે. નાના બાળકો ક્યારેક રમત રમતા હોય, થાંભલો વચ્ચે પકડી ગોળ ગોળ ફરતા હોય, એટલા જોરથી ફરે આપણને એમ થાય કે પડી જશે, પણ પડે નહીં. શું કામ? થાંભલો પકડી રાખ્યો છે. આ તત્વજ્ઞાન છે. ચલતી ચક્કી દેખ કે અરે ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રો तो पाटन के बीच में साबुत बचान को दो पाटन के बीच में साबुत बचान कोई. પથ્થરની ઘંટીથી દરનું દળીએ ને, હવે તો યુગ બદલાઈ ગયો, કટરવાળી ઘંટી આવી ગઈ હો. પણ પેલા વેલા ઉઠીને ઘંટીની અંદરમાં દરના દળતા, ઉપરથી ઓરતા જાઓ, ઘંટી ફેરવતા જાઓ. બે પડની વચ્ચે દાણો પીસાય લોટ થઈ જાય,
પણ ઘંટી ચલાવી તો જોયું હોય ઓલો વચ્ચે ખીલો હોય ને એ ખીલાને અડીઠે દાણા હોય ને એ તેને લોટ નો બનવું પડે, એને પીસાવવું ના પડે. એમ સંસારની અંદરમાં પીસાશું પણ ખીલાને વળગી જો રહીશું ને તો આપણે દળાવવું નહીં પડે, પીસાવવું નહીં પડે, લોટ બનવું નહીં પડે. બાકી સંસાર દારૂણ છે, દુર્ગમ છે. સંત એ છે જેને કેવળ પ્રભુનો આશ્રય છે, અનન્ય ભાવથી ભગવાનની ભક્તિ, એ જ સંતોનું લક્ષણ છે. ભગવાનની કથામાં એને આનંદ આવે, કથા કહેવામાં આનંદ આવે, સાંભળવામાં આનંદ આવે. દરેક સ્થિતિની અંદરમાં જેને આનંદ આવે એ સંત છે. શ્રદ્ધા અને સંગીતનું સંમિશ્રણ એ જ ભજન છે. શ્રદ્ધા વગરનું સંગીત હોય ને જલસો કહેવાય, ડાયરો કહેવાય, એને ભજન ન કહેવાય. પણ સંગીતની અંદરમાં જ્યારે શ્રદ્ધા વળે ત્યારે સંગીતને ભજન કહેવાય. માટે ડાયરો અલગ હોય, સંતવાણી અલગ હોય છે. સંતવાણીના ભજનમાં શ્રદ્ધા ભળે છે, ડાયરાના ભજનની અંદરમાં જલસો હોય છે. ભજન કરવા માટે અનુકૂળ સમયમાં ક્યારેય ન છોડો. સંસારના સંતો માટે સંસારીનો સંગ કરી અને સંસારીના સંગનો પ્રસંગ ઊભા થાય તો પ્રભુના નાતે થાય. સંતના સંગમાં બીજું કાંઈ ન હોય, સંતના સંગમાં હરિ કથા હોય, એના સિવાય કશું ન હોય. માં આ દુનિયાની અંદરમાં જાતે બંધાયેલા છે, કોઈએ બાંધેલા આપણે નથી, જાતે જ છૂટવાનું છે. વૃદ્ધાવસ્થામાં શરીર ઘરડું થશે પણ મન બુદ્ધિ તો યુવાન રહેશે. માં તે ખૂબ ભોગ ભોગવ્યા, સંસારમાં રહી માં તમે કંટાળો નથી આવ્યો, થાક નથી લાગ્યો? માં આ પ્રકૃતિના બંધનને છોડી ગઈ. પરમાત્મા પુરુષની અંદરમાં એક બની થાય. જીવનની અંદરમાંથી રાગ દ્વેષ જશે ત્યારે પરમાત્માની પ્રાપ્તિ થશે. જગતની અંદરમાં એક આંખથી જગતને જુઓ, બે દ્રષ્ટિથી જગતને ન જુઓ. આ મારો, આ બીજાનો, આવી ભેદ દ્રષ્ટિ ન રાખો. રાગ દ્વેષ છૂટે એના માટે શું કરવું? તો બતાવ્યું છે કે રાગ દ્વેષ ઉત્પન્ન કેમાંથી થાય? કોઈએ નિંદા કરી, કોઈએ દ્વેષ કર્યો, કોઈએ સ્તુતિ કરી, રાગ થયો. રાગ દ્વેષથી બચવા માટે નિંદા અને સ્તુતિથી બચવું જોઈએ. કોઈ નિંદા કરે ને ત્યારે રામ 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 બોલવું. વિચારવાનો વગર પૈસાનો દાડિયો છે, નાની ભૂલ મને બતાવે છે. અને કોઈની નિંદા ક્યારેય ન કરવી. બીજાની નિંદા કરીએ ને તો એના પાપ આપણે ધોઈએ, એના ધોબી આપણે બનીએ. માટે કોઈ દિવસ નિંદા ન કરો. અને વ્યક્તિ હાજર હોય ને ત્યારે ક્યારેય વખાણ નહીં કરવા. નિંદા હાજરીમાં કરવાની અને વખાણ, પ્રશંસા ગેરહાજરીની અંદરમાં કરવાની. રાગ દ્વેષથી રહિત થઈને પોતાની જવાબદારી નિભાવ્યા કરે, સૌમાં ભગવાન ભાવ રાખી સેવા કરે, ભગવાનનું નામ લઈ પોતાના કાર્ય કરે, પોતાના અધિકારનો ત્યાગ કરતા શીખે અને બીજાના અધિકારની રક્ષા કરતા શીખે. માનજો તમે આગળ યાત્રામાં વધ્યા છો. પ્રાપ્ત સ્થિતિનો સદુપયોગ કરે, અપ્રાપ્ત પરિસ્થિતિની ચિંતન છોડે. આ સુખી થવાની ચાવીઓ છે. જે નથી એની ચિંતા શું કામ કરવી? રેસ્ટિંગની લાઈનની અંદરમાં ઊભા હોય, આગળ 50 જણા હોય એટલે આપણને એમ થાય ક્યારે વારો આવશે. વળી ધીમે ધીમે પેલું સર્વર ડાઉન હાલતું હોય, કોઈ રીતે વારો ના આવે.
એટલે આપણે દુઃખી થઈએ કે આ 50 જણા છે ને 51મો મારો વારો, પણ ત્યારે પાછળ નજર કરી બીજા 100 પાછળ ઉભા તો આપણને આનંદ થાય કે ભાઈ હું તો 51મો છું, છેલ્લો છે 151મો છે. મારી પાસે જે નથી ને એની ચિંતા ન કરવી, અને મારી પાસે જે છે એ અધિકાર બીજાના માટે વાપરવાનો. આ જ સંત થવાનું લક્ષણ છે. જ્યારે બીજાના હકનું, બીજાના અધિકારનું રક્ષણ કરીએ, આપણો અધિકાર હક છોડીએ, ત્યારે માનવાનો ભક્તિ માર્ગમાં આગળ છે. માએ પ્રશ્ન કર્યો કપિલજીને, જે ભગવાનને ભજતા નથી એની દશા શું થાય? કપિલ ભગવાને કહ્યું, માં, જીવ માત્રને જીવાડનારા પરમાત્મા છે. એ પરમાત્માને જે ભજતો નથી એ ભૂલ કરે છે, એ કૃતઘ્ની છે. એ પોતાના કર્મ પ્રમાણે જન્મ મૃત્યુના ચક્કરમાં, જન્મ મરણના ફેરામાં ભટકતો રહે અને પોતાના કર્મને ભોગવતો રહે. પોતાના કર્મને અનુસાર જન્મ મળે, પાછો માના ગર્ભમાં પીડા ભોગવે, દુઃખી થાય, પ્રભુને પોકારે, ફરી જન્મ થાય, ફરી ભૂલી જાય. ભગવાનને ન ભૂલો, કૃતજ્ઞ બનો, કૃતજ્ઞ જીવનમાં ક્યારેય ન બનો. ભગવાન કહે છે, જે મારી ચર્ચાની અંદરમાં દિવસ વિતાવે છે, સમય મળે મને યાદ કરે છે, એવા ગ્રહસ્થીઓ માટે ગ્રહસ્થાશ્રમ બંધનનું કારણ નથી. મોટા મોટા મહાત્માઓ, ઋષિઓ સંસારી હતા. વશિષ્ઠ, કશ્યપ, ગૌતમ, અત્રિ, આ મહાત્માઓ ગ્રહસ્થી હતા. ગીતાની અંદરમાં જે સાંખ્ય યોગ કહ્યો ને એ નિર્બીજ સાંખ્ય યોગ છે, અને અહીંયા આગળ જે માને કહ્યો ને એ સબીજ છે. માતાના માધ્યમથી કહ્યો માટે થોડું હળવું જ્ઞાન છે, સરળતાથી ઉપદેશ આપ્યો છે. માં, ક્યાં સુધી તારે ભટકવું છે? તને કંટાળો નથી આવ્યો? તારા પ્રાણને સ્થિર કર, મનને વશ કર, એક આસને પ્રણવનો જપ કરીને બેસી જા. પ્રકૃતિથી હું અલગ છું એવી ભાવના કર, તો જ મોક્ષની પ્રાપ્તિ થશે. માટે સુંદર મજાનું જ્ઞાન આવ્યું. કપિલ ભગવાને માને કહ્યું, માં હું જાઉં. માએ રજા આપી. કપિલ મહારાજ ત્યાંથી ઉઠ્યા. ગંગા અને સાગરના સંગમ તીર્થની અંદરમાં કપિલ મહારાજ આવ્યા. સમુદ્ર નારાયણે કપિલ મહારાજનું ત્યાં સ્વાગત કર્યું. આજે કપિલ ભગવાનના ત્યાં આગળ દર્શન થાય છે. માટે મહાત્મા કહે, સારે તીર્થ 12 બાર, ગંગા સાગર 1 બાર. જ્ઞાનની અંદરમાં, સાંખ્યની અંદરમાં એક વખત ગોથું લગાવ્યું, કાયમને માટે નિર્મળ બની જશે. માં જે જગ્યાએ આશ્રમ હતો ત્યાં જ રહ્યા. એક આસને બેસી કપિલ ભગવાને જે માર્ગદર્શન આપ્યું એ પ્રકારે ધ્યાન કર્યું છે. માને સિદ્ધિ મળી, માટે ગામનું નામ સિદ્ધપુર પડ્યું છે. માતાજીને ત્યાં મુક્તિ મળી, માટે બીજું નામ માતૃગયા પડ્યું છે. પિતાજીને યાદ કરીને શ્રાદ્ધ કરવું હોય તો પિતૃગયામાં, ગયાજીમાં જવાનું. અને માતાને માટે શ્રાદ્ધ કરવું ને આપણું ગુજરાતનું સિદ્ધપુર એ માતૃગયા છે. માતાજીને ત્યાં આગળ મુક્તિ મળી છે. અને એક વખત જજો ત્યાં. હવે તો વ્યવસ્થા બહુ સુંદર બનાવી છે. એક પિંડ મુકાવે ને પંડિતજી, અને માના એક ગુણ તમને યાદ કરાવે કે માં બાળક ઉપર કેટલી પ્રકારે કૃપા કરે છે, માનો કેટલો આપણા પર ઉપકાર છે. એ જ્યાં પિંડદાન કરીએ ને ત્યારે ખબર પડે.
અને જે સમાજની અંદરમાં સ્ત્રીનું સન્માન થાય, માતૃત્વનું સન્માન થાય, એ સમાજ ધન્ય સમાજ છે. માટે જ સ્મૃતિકારે લખવું પડ્યું, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા યત્રેતાસ્તુ ન પૂજ્યન્તે સર્વસ્તત્રાફલા ક્રિયાઃ. જે સમાજમાં, જે ઘરમાં નારીઓનું સન્માન થાય, ત્યાં બધાય દેવો આવીને વાસ કરે. અને જે ઘરમાં સ્ત્રી રડે, નિશાસા નાખે, એ ઘરના બધાય કર્મ નિષ્ફળ જાય છે. માં છે ને, એની કોઈ ઉપમા સાહિત્યની અંદરમાં નથી આવી. વાત્સલ્ય પ્રધાન મૂર્તિ એ માં છે. માટે ઘણા સાહિત્યકારો કહે, ઈશ્વર બધી જગ્યાએ ન પહોંચે ને, માટે માને બનાવી છે. માં એ જ ઈશ્વરનું સ્વરૂપ છે. શિવાજીના જીવનનો એક પ્રસંગ છે. માતા જીજાબાઈ વૃદ્ધ હતા, અવસાન થયું અને શિવાજી રડવા લાગ્યા. માતાના વિરહના દુઃખમાં સેનાપતિઓ કહે, મહારાજ આપ તો છત્રપતિ છો. અને માં વૃદ્ધ હતા, જતા રહ્યા. શા માટે એટલા બધા વ્યાકુળ બનો છો? અને ત્યારે શિવાજીએ કીધું, તમે છત્રપતિ શિવાજી મહારાજ કહેવા વાળા જગતમાં છો, પણ મને શિવો કહીને બોલાવનારી મારી માં એક હતી. હવે શિવો કહીને કોણ મને બોલાવશે? દીકરો ગમે એટલો મોટો થાય ને, માને માટે નાનો જ હોય છે, કાયમ માટે નાનો રહે છે. સર્ગ લીલાની કથાને મહાત્માજી વિરામ આપે, નિસર્ગ લીલાની અંદરમાં પ્રવેશ કરે છે. ચાર પુરુષાર્થની અહીંયા આગળ કથા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ પ્રકરણમાં સતી આખ્યાન કીધું છે, અર્થ પ્રકરણમાં ધ્રુવજી ચરિત્ર કહ્યું, કામ પ્રકરણની અંદરમાં પુરંજન આખ્યાન કહ્યું, અને મોક્ષ પ્રકરણની અંદરમાં પ્રચેતાઓની કથા કરી છે. અષ્ટધા પ્રકૃતિ છે, એને જીવ વશ થાય, પરમાત્મા એના સ્વામી છે. મનોસ્તો શતરૂપાયા તિસ્ર કન્યાષ્ટજગનિરે આકુતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિરિતિ વિશ્રુતા. મૈત્રેય મહારાજ વિદુરજીને શિવદેવજી પરીક્ષિતને કહે, મનુ મહારાજનો વંશ તમને સંભળાવું છું. દિવ્ય વંશ છે. 3 દીકરીઓ થઈ, 2 બાળકો થયા. મનુ મહારાજની દીકરી દેવહૂતિ કરદમ મહારાજને પરણાવી. બીજી પુત્રી આકુતિ, એના લગ્ન પુત્રિકા ધર્મથી રુચિ રાશિ સાથે થયા. પુત્રિકા ધર્મ એટલે દીકરી જેની સાથે ન્યાય એક શરત કરે કે મારી દીકરીને તમારે ત્યાં જે દીકરો થાય ને એ મને આપવાનો. આને પુત્રિકા ધર્મ કહેવાય. શા માટે મનુ મહારાજે આ શરત કરી? દેવહૂતિને પરણાવી અને એને ત્યાં કપિલ ભગવાન પધાર્યા. ભગવાન થયો, આને પરણાવો, ઈ ભગવાન જો ત્યાં પધારે તો મારે ઘરે આવે ને પ્રભુ, માટે આ શરત કરી છે. પ્રસૂતિનું લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે કર્યું છે. દક્ષ પ્રજાપતિ પ્રસૂતિને ત્યાં 16 દીકરીઓ થઈ. એમાં 13 દીકરીઓના લગ્ન ધર્મની સાથે કર્યા. એક અગ્નિને આપી, એક પિતૃગણને આપી,
અને 16મી કન્યા સતી ભવાની એ શિવજીને આપી છે. દિવ્ય પુત્રીઓનો આધ્યાત્મિક અર્થ છે. આ મનુ મહારાજની પુત્રીઓ દિવ્ય હતી, દેવહૂતિ જ્ઞાનેન્દ્રિયોની જ્ઞાન શક્તિ છે, આકુતિ કર્મેન્દ્રિયોની ક્રિયા શક્તિ છે. દેવહૂતિને કરદમ સાથે પરણાવો, જેમાં લૌકિક વાસના લૌકિક સુખ તરફ જતા નથી, ઇન્દ્રિયોનું દમન કરે છે. શમ અને દમ આ બે વસ્તુ છે. શમ કોને કહેવાય? મનના સંયમને શમ કહેવાય. દમ કોને કહેવાય? ઇન્દ્રિયના સંયમને દમ કહેવાય છે. એટલે જીવનમાં સંયમ હોય, સાથે સાથે જ્ઞાનેન્દ્રિયોની જ્ઞાન શક્તિ હોય, તો કપિલ ભગવાન ચોક્કસ પ્રગટ થાય છે. સાંખ્ય શાસ્ત્રના આચાર્ય છે. આકુતિનું લગ્ન રુચિ પ્રજાપતિ સાથે થયું. રુચિનો અર્થ છે ઈચ્છા, રતિ. રુચિ ઋષિ એટલે ઋષિની ઈચ્છા. ઋષિની ઈચ્છા કેવી હોય? પરમાર્થને માટે હોય. સંતો મહાત્માઓ ઋષિઓ એની ઈચ્છામાં કોઈ સ્વાર્થ નથી હોતો, પરમાર્થ હોય છે. ભગવત કાર્ય માટેની ઈચ્છા હોય. અને ઈચ્છા જાગે તો એને પરિપૂર્ણ કરવા માટે શું કરવું પડે? પ્રયત્ન કરવો પડે, યત્ન કરવો પડે, મહેનત કરવી પડે. મહેનત કર્યા વિના તમારી ઈચ્છા પૂરી ન થાય. માટે યત્ન કરે, પ્રયત્ન કરે, કર્મેન્દ્રિય એની સાથે ક્રિયા શક્તિને જોડી દો. એનું નામ જ આકૃતિ છે. એ પારમાર્થિક ક્રિયા શક્તિ છે. અને એને ત્યાં સાક્ષાત યજ્ઞ નારાયણ પધાર્યા, લક્ષ્મી જેના અંશરૂપી દક્ષિણા નામની પત્ની સાથે. પ્રસૂતિનું લગ્ન એ સમયના પ્રજાપતિના નિયંતા દક્ષની સાથે કરેલું હતું. એક અધ્યાયમાં કરદમ દેવહૂતિના વંશની કથા કઈ બતાવી છે. અત્રિની અનસુયા બેન એની આ 3 બાળકો દેવ બનીને આવ્યા. વિષ્ણુના અંશથી દત્તાત્રેય આવ્યા, શિવજીના અંશથી દુર્વાસા પ્રગટ થયા, અને બ્રહ્માજીના અંશથી ચંદ્ર મહારાજ પ્રગટ થયા. ત્રણેય દેવો અનસુયાને ત્યાં શા માટે આવ્યા? શુકદેવજી મહારાજ કહે છે, રાજન, એક વખત કૈલાસની અંદરમાં પાર્વતીજી પૂજા કરે છે, શિવજી ધ્યાનમાં છે. નારદજી કૈલાસમાં આવ્યા, માં પાર્વતીને વંદન કર્યા, અને પાર્વતીએ પ્રસાદનો લાડુ આપ્યો નારદને. લે પ્રસાદ. નારદજીએ પ્રસાદ લીધો, અનાદર ન કર્યો, પણ કહ્યું, માં, અનસુયાના પ્રસાદમાં જે મીઠાશ છે ને એ આ પ્રસાદમાં નથી. પાર્વતી છે રજોગુણી છે, અને રજોગુણનો સ્વભાવ છે મારાથી શ્રેષ્ઠ કોઈ ન હોવું જોઈએ. પાર્વતીએ પૂછ્યું, અનસુયા કોણ? નારદ કહે, માં ખબર નથી. મહાન પતિવ્રતા નારી, મારાથી વધે, આ તારાથી વધે. અને ઈર્ષા છાઈ. આ ચરિત્રની અંદરમાં એક ઉપદેશ પણ છે. એક સ્ત્રીને પરેશાન છે ને એક સ્ત્રી જ કરે છે, પુરુષ નથી કરતા. ખોટા વગોવાયા છે. શિવજી ધ્યાનમાં છે, પાર્વતી જગાડે છે. ખૂબ સેવા કરવા લાગ્યા, મનાવા લાગ્યા. પાણીનો ગ્લાસ ભરીને આપે, દૂધ બનાવીને આપે, ભોજન તૈયાર કરે, બધું વેલું વેલું કરવા લાગ્યા. અને ઘરના માણસ રોજ કરતા વધારે કાળજી લઈને ત્યારે માનવાનું કાંઈક માંગણી હશે. ભોળાનાથે કીધું, દેવી શું કાંઈ છે ઈચ્છા? હા મહારાજ. શું? અનસુયાના પતિવ્રતા ધર્મને ભંગ કરાવો, નષ્ટ કરો. અરે દેવી શું બોલી? બીજાના ખરાબ કરીને આપણું જ ખરાબ થાય.
પણ ભવાની ન માની, પાર્વતી માં ન માન્યા. આજ સુધી તમારી પાસે ક્યારેય કોઈ માંગણી નથી કરી, ના આજે માંગ્યું. દર વખતે આ જ વાત આવી. આજે નહીં આપો, આજે આમ નહીં કરો. ભોળાનાથને માની જવું પડ્યું. તૈયાર થઈ ગયા. નારદજી આવ્યા વૈકુંઠમાં, ત્યાં લક્ષ્મીજીને ઉછેર્યા. એણે નારાયણને તૈયાર કર્યા. બ્રહ્મલોકમાંથી સાવિત્રી છે બ્રહ્માજીને તૈયાર કર્યા. ત્રણેય દેવો ચિત્રકૂટમાં ભેગા થયા. પૂછ્યું કઈ બાજુ? તે અનસુયાના આશ્રમમાં. ત્રણેય કે એક જ જગ્યાએ જવું છે તો સાથે જઈએ. સાધુનો વેશ લઈ ત્રણેય દેવો અનસુયાના આશ્રમમાં મંદાકિનાના કિનારે આવ્યા. મય્યા ભવતી ભિક્ષામ દેહી. વનફળોનો થાળ લઈને અનસુયા આવ્યા. સાધુએ ના પાડી, મહા આવી રીતે ભિક્ષા નહીં લઈએ. વસ્ત્ર વગરના થઈ તમે અમને ભિક્ષા આપો. અનસુયાને થયું છે સાધુ પણ યુવાન છે, ઘરમાં મારા પતિ નથી, તો આ યુવાનની સામે વસ્ત્ર વગર ભિક્ષા કેમ આપો? મારો પતિવ્રતા ધર્મ તૂટે. જો ભિક્ષા ન આપું તો આંગણે આવેલો અતિથિ પાછો જાય, આતિથ્ય ધર્મ તૂટે. સૂર્યનારાયણની સામે જોયું. આંખ બીચી, નજરને અંદર ખેંચી. ત્યાં તો માં જાણી ગયા આ કોઈ સામાન્ય સાધુ નથી, ત્રિદેવ સાધુ બની મારી પરીક્ષા કરવા આવ્યા. હાથની અંદરમાં મંદાકિનીનું જળ લીધું. સૂર્યનારાયણની સામે નજર કરી કીધું, મહારાજ આપની સાક્ષીએ મન વચન અને કર્મથી આજ સુધી જો પતિવ્રતા ધર્મનું પાલન કર્યું હોય તો આ ત્રણેય દેવો 6 મહિનાના બાળક બને. જળ છાટ્યું, 6 મહિનાના બાળક. ઘરમાં તો કઈ વ્યવસ્થા હતી નહીં, વન હતું. માટે એક ઓછાળ ગોત્યો, આંબાની ડાળે દોરડું બાંધ્યું. હવે 3 બાળકો એક આંબા ત્રણેયની અંદર પોઠાડ્યા. હિંચકાના ખવા લાગ્યા, મધુરા કીર્તન કરવા લાગ્યા, હાલરડા ખાવા લાગ્યા. દેવોને આનંદ થયો. અનસુયા માતાના પારણામાં પોઢવાનો એને આનંદ છે. સાંજ મળી. કૈલાસમાં ભોળાનાથ ના આવ્યા, વૈકુંઠમાં નારાયણ નથી આવ્યા, બ્રહ્મલોકમાં બ્રહ્માજી નથી આવ્યા. ત્રણેય દેવીઓ શોધવાની. નારદજી ચિત્રકૂટમાં સાધનામાં બેઠા. નારદજીને પૂછ્યું, એલા બતાવને અમારા સ્વામી ક્યાં? નારદજી કહે, કોઈના ભજનમાં વિઘ્ન ન કરાય, વિક્ષેપ ન કરાય. એટલે તું આવીને આ બધું કરી ગયો છે, હવે બતાવ તો ખરો ક્યાં ગયા? હજી સુધી આવ્યા નથી. નારદજી કહે, પહેલા કહો કે શ્રેષ્ઠ કોણ? અરે એક વખત નહીં, 7 વખત અનસુયા શ્રેષ્ઠ, પણ બતાવ તો ખરો ક્યાં છે? અનસુયાના આશ્રમમાં એની પરીક્ષા લેવા ગયા. 6 મહિનાના બાળક બની ત્યાં રહ્યા. ત્રણેય દેવીઓને ડર નહીં. ત્યાં જઈને અનસુયામાં શાપ આપે તો? નારદજી કહે, તમે ડરો નહીં, અનસુયા બિલકુલ શાપ નહીં આપે. એ તો દયાની દેવી છે. પવિત્ર ઋષિ પત્નીના દ્વારે ત્રણેય દેવીઓ આવ્યા. યુવાન છે, રૂપરૂપના અંબાર છે. સાંજ પડી ગઈ. ત્રી મહારાજ આશ્રમમાં પાછા આવ્યા. આમાં ડાળે હિંચકો છે, 3 બાળકો, 3 યુવાન સ્ત્રીઓને જોઈ. આ 10 કલાકમાં એટલું બધું બની ગયું? પૂછ્યું, દેવી આ બધું છે શું? કે મહારાજ કશું જ નથી, આ 3 તમારા દીકરાઓ છે ને આ 3 દીકરાની વહુઓ છે. હવે દીકરા હજી પારણામાં છે, વહુઓ યુવાન છે. અત્રિ મહારાજ સમજી ગયા
અનસૂયાને કહ્યું એના મનોરથ સિદ્ધ કરો. અનસૂયાએ મૂળ સ્વરૂપ આપ્યું, પણ દેવોને પકડી પ્રતિજ્ઞા કરાવી, આજ પછી કોઈ પતિવ્રતા નારીની પરીક્ષા અમે નહીં કરીએ. અને માને કહ્યું, માં, તારા આંગણે જે સુખ હતું ને એ સુખનું દાન તને આપવા માટે તારે ત્યાં અમે ત્રણેય દેવો મારા અંશથી બાળક બનીને આવશું. શિવના અંશથી દુર્વાસા આવ્યા, વિષ્ણુના અંશથી દત્તાત્રેય આવ્યા અને બ્રહ્માજીના અંશથી ચંદ્રમાનો પ્રાદુર્ભાવ થયો છે. ધર્મ પ્રકરણની અંદરમાં મહાત્માજી હવે પ્રવેશ કરે છે. ધર્મની ગતિ બહુ સૂક્ષ્મ છે. ધર્મ ક્યારે અધર્મ બની જાય ને એ ક્યારેય ખબર નથી પડતી. માટે ધર્મ કાર્ય બહુ સાવધાન રહી કરવાનું. ધર્મ કાર્ય કરીએ ને લોકો વાહ વાહ કરે, આપણી કીર્તિનું ગાન કરે, મોટાઈ મળે, અને મોટાઈ આવે ને એટલે અહંકાર આવે, અભિમાન આવે. અને આ અહંકાર બહુ ખતરનાક છે હો. અહંકાર નીચે બેસનારને આવે અને ઉપર બેસનારને આવે, બંનેને અહંકાર આવે છે.